નમસ્કાર ગુજરાત। આજે છે 31મી તારીખ અને વાર છે રવિવાર। આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ એ પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આવતીકાલથી સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદના બે મોટા રાઉન્ડ છે આવવાની શક્યતા છે। વેધર મોડેલો બતાવી રહ્યા છે કે એમાંનો વરસાદનો એક રાઉન્ડ તો મિત્રો 3 તારીખથી લઈને 9 સપ્ટેમ્બરની વચ્ચે આવવાની શક્યતા રહેલી છે। અને મિત્રો 3 થી લઈને 9 સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવશે એ અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે। વેધર મોડલ બતાવી રહ્યા છે કે એમની અંદર મિત્રો 6 તારીખથી 7 તારીખ અને 7 થી લઈને 8 તારીખ આમ 3 દિવસ છે ખૂબ જ વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। ગુજરાતની અંદર મિત્રો એટલે કે વરસાદનો રાઉન્ડ હશે એમની અંદર 6 તારીખ 7 તારીખ અને 8 તારીખ આમ 3 દિવસ છે એ ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આકાશ પાતાળ એક થશે। આ દિવસો દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે। હાલમાં જે મિત્રો વેધર મોડેલો બતાવી રહ્યા છે એ પ્રમાણે અતિવૃષ્ટિ છે એ પણ ગુજરાતની અંદર થઈ શકે છે। ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને આ વરસાદની શરૂઆત થવા જઈ રહી છે। ત્યાર પછી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરશે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારોની અંદર સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર સાથે કચ્છના પણ ભાગોની અંદર અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે તેવું વેધર મોડેલો છે બતાવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર ખૂબ જ વધારે જોવા મળશે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો એવું પણ બની શકે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં થોડા દિવસ સુધી વરસાદ ન પણ પડે। 48 કલાક પછી મિત્રો વેધર ડેટા શું સામે આવી રહ્યા છે એ સ્પષ્ટપણે માહિતી મેળવીએ। કઈ રીતે મિત્રો હાલ અત્યારે હવામાન બદલાઈ રહ્યું છે ગુજરાતનું, ખાસ કરીને ગુજરાતની અંદર કેટલો ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એમની પણ માહિતી આવનારા દિવસોની અંદર તમને જણાવીએ। એટલા માટે ખાસ કરીને મિત્રો ચેનલ સાથે જોડાઈ રહેજો અને મિત્રો ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો જે રીતે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે 6 તારીખ 7 તારીખ અને 8 તારીખ આ 3 મુખ્ય દિવસો રહેશે। ગુજરાતમાં ફરી એકવાર પૂરની સ્થિતિનું નિર્માણ થશે અને આ વરસાદના નવા રાઉન્ડના કારણે ગુજરાતમાં 10 ઇંચ સુધીના વરસાદ છે એ પણ ખાબકી શકે છે। અને મિત્રો આપણે જણાવી દઈએ તો 31 તારીખ એટલે કે આજ 31 તારીખ છે। આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે કેમ કે મિત્રો સિસ્ટમ અત્યારે બની છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવશે। વીજળીના ચમકારા કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થયું હોય તેવી અત્યારે હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને મિત્રો આપણે જણાવી દઈએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। ગઈકાલે તો મિત્રો હાલોલના લાગુના વિસ્તારોમાં 10 ઇંચ સુધીના વરસાદ પડતા પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। નવજીવન છે અસ્તવ્યસ્ત થયું હતું અને મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। બદલાઈ રહેલા વાતાવરણના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ 3 નંબરનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે એ ક્યારથી એટલે કે કઈ તારીખથી ચાલુ થશે અને એને લઈને હવામાન વિભાગે નવી વોર્નિંગ છે એ જાહેર કરી છે એમની માહિતી પણ મિત્રો તમને જણાવીશું। સાથે મિત્રો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી મિત્રો આ જે ચોમાસાની વિદાયને લઈને જે ઓફિશિયલી તારીખ જાહેર કરી છે તમામ અપડેટો મેળવીશું। અને મિત્રો કહી શકાય કે જે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે પણ ગુજરાતમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે પછી છે ધોધમાર વરસાદ પડશે। અતિવૃષ્ટિ સર્જાઈ શકે છે। બંગાળની ખાડી પણ અત્યારે ફરી એકવાર સક્રિય થઈ છે। તમામ અપડેટો મિત્રો આપણે મેળવીએ તો એ પહેલાં મિત્રો આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ કે કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે થઈ છે 31મી ઓગસ્ટ અને આવતીકાલે મિત્રો સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે। અને મિત્રો ગુજરાતમાં જે નવું નક્ષત્ર છે શરૂ થઈ ગયું છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા ભાગોમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મિત્રો આજે જો તમે ઘરની બહાર ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો ખાસ કરીને આજના વિડીયોને અંત સુધી જાણી લેજો કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ। અંધારિયો વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।
આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. કોઈક વિસ્તારોમાં મિત્રો જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે. મિત્રો આજે વરસાદની આગાહી સામે આવી છે. એમના વિશે વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને જામનગર લાગુના વિસ્તાર છે કે જે આજે વરસાદી માત્ર ઝાપટા જોવા મળશે. કોક ભાગ હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. બાકી તો મિત્રો દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં છે આજે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો આવતીકાલે પણ ઉત્તર ગુજરાતના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં સીમિત છે વરસાદ પડી શકે છે. કોઈ અતિશય ભારે વરસાદની સંભાવના હાલ પૂરતી છે જોવા મળતી નથી. આ મિત્રો જો વાત કરીએ તો 3 તારીખ પછી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે એ ખૂબ જ વધારે જોવા મળી છે. એવા મિત્રો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે, આ નકશા છે એ રજૂ થઈ રહ્યા છે. આ સાથે મિત્રો 4 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. ત્યાર પછી મિત્રો હવે સપ્ટેમ્બર મહિનાની અંદર ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. એમને પણ મિત્રો હાલ ખાસ કરીને આગાહીને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની શું નવી આગાહી સામે આવી છે એમના વિશે પણ મિત્રો વાત કરીએ તો જે રીતે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એક વખત જોર વધશે વરસાદનું, અને આ વરસાદનું જોર વધવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ, ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી છે. ગુજરાતમાં મિત્રો હવે સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના પાલનપુર લાગુના વિસ્તાર છે, મહેસાણાના છૂટાછવાયેલા વિસ્તાર છે, રાંધનપુર છે, થરાદ લાગુનો વિસ્તાર છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના રાપર છે, ખાવડ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં ગોધરા છે, બિલિસ્તીર, આ સાથે લુણાવાડા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ દાહોદ લાગુનો વિસ્તાર છે, કપડવંજ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો માણાવદર લાગુના વિસ્તારની સાથે ધોળકા છે, અમદાવાદમાં પણ મિત્રો આજે રીતસરનું મેઘતાંડ શરૂ થઈ ગયું છે. આભ ફાટતું હોય તેવા હવામાન સમાચાર છે. અને મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારથી એક વરસાદી સિસ્ટમનો નાનકડો એવો ભાગ આવી રહ્યો છે ગુજરાત તરફ, જેના કારણે ગુજરાતમાં વરસાદ છે ફરી એક વખત જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી પણ અત્યારે ફરી એક વખત સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર, જેમાં પણ મિત્રો 6, 7 અને 8 તારીખના રોજ ગુજરાતમાં મુખ્યત્વે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેમાં 6 તારીખના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે, જેમાં વડોદરા છે, સુરત છે, વલસાડ છે, સૌરાષ્ટ્રના ભાવનગર છે, અલંગ છે, મહુવા લાગુના વિસ્તારમાં છે કે જ્યાં વરસાદની શક્યતા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે. આ મિત્રો એકત્રે જોવામાં આવે તો ગુજરાતમાં હવે સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ હવે ભારેથી ભારે વરસાદના રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યા છે. આ સપ્ટેમ્બર મહિનો માત્ર એક મિત્રો ચોમાસાનો અંતિમ મહિનો છે. અત્યાર સુધી ગુજરાતમાં 85% સુધીનો સરેરાશ છે વરસાદ પડી ચૂક્યો છે. આ મિત્રો જો કહેવામાં આવે તો અત્યારે જે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે એને જોતાં એવું કહી શકાય કે ગુજરાતમાં 30 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ચોમાસું છે વિધિવત રીતે વિદાય લઈ શકે છે તેવા હવામાન સમાચાર છે. એ પહેલાં 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ આ 3 દિવસ મુખ્ય છે, કારણ કે મિત્રો 5 તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે, જેના કારણે 6 તારીખથી છે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં વર્તાતી જોવા મળશે. અને મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખે પણ આ વરસાદી સિસ્ટમ એક વાવાઝોડાના ફોર્મેટમાં કન્વર્ટ થઈ રહી છે, એટલે કે વાવાઝોડું ગુજરાતના જે ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે. ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, અમરેલી છે, જૂનાગઢ છે, ઉના છે, વેરાવળ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ સ્પષ્ટપણે જાહેર કરી છે. કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આ વરસાદની અસર જોવા મળશે. દેવભૂમિ દ્વારકામાંથી પણ આ વરસાદી સિસ્ટમનું માળખું પસાર થતાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે ગુજરાતમાં ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે.
તેવા મિત્રો હવામાન સમાચાર છે. અને મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, તો ભાવનગરમાં પણ મિત્રો આજે 3 થી 4 ઇંચ સુધીનો સરેરાશ વરસાદ પડી શકે છે. ભાવનગરના સોનગઢ છે, ખરસલિયા લાગુના વિસ્તારની સાથે સાથે પાલનપુર લાગુના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે સાર્વત્રિક વરસાદ છે જોવા મળશે. તો અમુક ભાગોમાં મિત્રો આજે 8 થી લઈને 10 ઇંચ સુધીના અંધારિયા વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જે રીતે વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે, ગુજરાત નજીક મિત્રો જે હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાણી છે. ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય તેવા હવામાન સમાચાર મળે.